ઓકે મિત્રો, તો આ છે ડ્રીલ જે પાર્ટ 2, બરાબર, કે આપણે એમાં પાર્ટ 1માં જોગિંગ કરી નાખ્યું. જોગિંગ પછી તરત જ આપણે ડ્રીલમાં આ બટકીક છે, બરાબર, આ બટકીક કરી નાખી થોડી ઘણી અંતર, બરાબર. પછી આ એ સ્કીપ થોડીક નોર્મલ સ્પીડમાં કરવાની છે. એ થઈ ગયા પછી કરવાનું છે તમારે લેગ રાઇઝ, બરાબર. આ બી થોડાક અંતરે 15 થી 20 જેટલા સ્ટેપ, બરાબર. પછી આને એન્કલિંગ કહેવાય છે. આ કરી નાખ્યું આપણે. એન્કલિંગ બી કરવું બહુ જરૂરી છે, બરાબર. પછી આ પંજા ઉપર સ્ટ્રેટનિંગ, બરાબર, એ થઈ ગયું. પછી આ સિંગલ લેગ રાઇઝ વન અપ, બરાબર. પછી આ સાઈડ અપ, બરાબર. આ થઈ ગયા પછી તમારે સાઈડ અપ, જો આપણે બોયઝ ગર્લ્સ બંનેને હું કરાવું છું રનિંગ પહેલાંની વસ્તુ છે આ. પછી આ સિટિંગ વોક કમ્પ્લીટલી તમારે કરવાનું છે. સિટિંગ વોક ચેન્જ કરતું રહેવાનું છે. પછી આ સ્ટ્રેસ ની, બરાબર. આનાથી બી તમને મતલબ સીન પેન છે, ગોઠણ છે, એક્ટિવ થઈ જાય, બધી વસ્તુ એક્ટિવ થઈ જાય. પછી છે 6x6 સ્ટેપ હું કરાવતો હોઉં છું. એમાંથી એક સ્ટેપ ફ્રન્ટવાળો થઈ જાય ને એક સાઈડવાળો, બરાબર. સાઈડવાળા 6x6 12 સ્ટેપ કરવાના છે. આ થઈ ગયા પછી કમ્પ્લીટલી આ વસ્તુ થઈ જાય, બરાબર. એ પછી તમારે કરવાનું છે હવે છે ડાયનેમિક સ્ટ્રેસિંગમાં આપણે પહેલાં કરીએ છીએ ફ્રોગ, બરાબર. ફ્રોગ થઈ ગયા પછી આગળ સ્ટ્રેસ એ જ પોઝિશનમાં, પછી સિંગલ લેગ રાઇઝ કરશું, બરાબર. પછી ડબલ ટચ 2 ટચ કરશું. એ થઈ ગયા પછી તમારે પછી ઓપન લેગ્સ સાઈડ ટચ, બરાબર. એ થઈ ગયા પછી થોડું જ કરવાનું છે બધું, બહુ વધારે નથી કરવાનું, થોડું જ લઈ જવાનું છે. પછી આ સાઈડવાળું છે, બરાબર. એ થઈ ગયા પછી આ કમ્પ્લીટલી કરવાનો મિત્રો, બરાબર. પછી સામે જે છે એ સામે બી સ્ટ્રેસ કરવાનું છે. 10 વાર કરવાનું છે. કેટલી વાર કરવાનું છે? બધી 10 વાર. પછી હિપ ફ્લેક્સર એક્ટિવ કરવાના છે બે બાજુ 10 વાર. આ ખાસ કરવું જરૂરી છે રનિંગ પહેલાં, બાકી પછી બહુ અઘરું રહેશે. પછી આ સાઈડમાં સ્ટ્રેસ કરવાનું છે, બરાબર. આમાં સ્ટ્રેસ જે છે એ પાછળ થશે, બરાબર, ઓલામાં આગળ હતું. પછી આ સ્ટેપ 3માં સ્ટેપ નંબર 1 છે લેગ રાઇઝ 90 એંગલ બનાવી સ્ટ્રેસ કરી 3 સેકન્ડ હોલ્ડ રાખી એમ છોડી દેવાનું છે. પછી આ કમર બેકને એક્ટિવ કરવાનું છે 20 વાર. એ થઈ ગયા પછી, બરાબર, સ્ટ્રેસ એન્ડ ડાઉન ક્રોસ લેગ કરીને ક્રોસ લેગ થઈ જવા ધ્યાન છે, બરાબર. પછી ઓપન લેગ કરી અને ટચ કરવાનું છે તાકી પૂરેપૂરી બેક જે છે એ ખુલી જાય, બરાબર. બેક ભરાતી હોય ને, બરાબર. પછી આ એડવાન્સ લેવલનું હું ચક્રાસન કરું છું, પણ તમારે નોર્મલ રહી અને બોડીને ઉપાડવાનું છે, બરાબર. પછી આ સાઈડમાં આ બે બાજુ 5 વાર કરવાનું છે. સાઈડ ટચ, જો હું ની ટચ કરીશ, બરાબર. અને પછી પાછળની બાજુ હું હાથને જે છે એ ટચ કરાવીશ. આ 5 વાર કરવાનું છે. એ થઈ ગયા પછી, બરાબર, નેક્સ્ટ બેક એક્ટિવ કરવાનું છે. પછી ફરીથી શોલ્ડરની સાથે બ્રિધિંગ પણ થવા જોઈએ એની સાથે. પછી આ પાછળની બાજુ સ્ટ્રેસ કરી એક વેદને જ અંદરની બાજુ ભરી એન્ડ સ્ટ્રેસ ખાલી 5 સેકન્ડ હોલ્ડ રાખવાનું છે. 5 સેકન્ડ બે બાજુ હોલ્ડ રાખવાનું છે. એ થઈ ગયા પછી તમારે ડબલ કરવાનું છે. પહેલાં સ્ટ્રેસ કરજો તાકી ની બી એક્ટિવ થઈ જાય, એન્કલ બી એક્ટિવ થઈ જાય. ને આવું 10 વાર શ્વાસ ભરીને શ્વાસ ખોલી નાખવાનું છે. પછી આ બેક પાછું ફરીથી, બરાબર, ઇનર થાઈને લઈને, બરાબર. એ થઈ ગયા પછી આ સાઈડ લાસ્ટ છે ને, બરાબર. અને આના